ખડબડ ખોદે છે। એક બ્રાહ્મણ હતો। એકવાર તેની પત્નીએ તેને કહ્યું, હવે તો કંઈક કમાવા જાવ, છોકરા પણ ભૂખે મરે છે। બ્રાહ્મણે કહ્યું, મને તો કાંઈ આવડતું નથી, તું મને કંઈક શીખવ તો હું કરું। બ્રાહ્મણની પત્ની તો હોશિયાર અને ભણેલી હતી। તેણે કહ્યું, આલો હું તમને આ શ્લોક મોઢે કરાવું છું। તે કોઈ રાજા પાસે જઈ અને કહેજો, તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે, પણ હા આ શ્લોક ભૂલતા નહીં। એમ કહી બ્રાહ્મણની પત્નીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો। બ્રાહ્મણ તો તે બોલતો બોલતો પરદેશ ચાલ્યો। રસ્તા વચ્ચે નદી આવી, ત્યાં તે નહાવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો। ત્યાં વહુએ શ્લોક ભૂલી ગયો। તેણે તો શ્લોકને બહુ યાદ કર્યો, પણ કાંઈ જ યાદ આવે નહીં। પછી તેણે નદી કાંઠે એક જળકુકડીને ખોદતી જોઈ। તેના મનમાં એક તરણ સ્ફુર્યું, ખડબડ ખડબડ ખોદત હે, ખડબડ ખડબડ ખોદત હે। કુકડી તો તેમાં સાંભળી અને લાંબી ડોક કરીને જોવા લાગી। એટલે બ્રાહ્મણને તો બીજું ચરણ યાદ આવ્યું, લાંબી ડોકે જોવત હે, લાંબી ડોકે જોવત હે। કુકડી તો તે વાત સાંભળી અને ડરની મારે ચૂપચાપ બેસી ગઈ। બ્રાહ્મણને તો ત્રીજું ચરણ યાદ આવ્યું, કુક્કડ મુક્કડ બેઠત હે, કુક્કડ મુક્કડ બેઠત હે। એટલે કુકડી તો તે વાત સાંભળી અને ડરની મારે દોડ મૂકીને પાણીમાં જતી રહી। એટલે બ્રાહ્મણને તો ચોથું ચરણ યાદ આવ્યું, દડબડ દડબડ દોડત હે, દડબડ દડબડ દોડત હે। બ્રાહ્મણને એક શ્લોક ભૂલાઈ ગયો અને બીજો શ્લોક હાથ લાગી ગયો। બ્રાહ્મણ તો તે બોલતો બોલતો રાજાના મહેલમાં ચાલ્યો અને રાજાના મહેલમાં જઈ અને બોલ્યો, ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, દડબડ દડબડ દોડત હે। રાજા કે કચેરીના કોઈ સિપાહીઓ આ શ્લોકનો અર્થ સમજી શક્યા નહીં। રાજાએ કહ્યું, હમણાં થોડાક દિવસ રહો અને રાજના સીતા પાણી ખાવ પીઓ, તમને થોડાક દિવસ પછી તમારા આ શ્લોકનો અર્થ મળી રહેશે। એમ કહી રાજાએ તો બ્રાહ્મણના શ્લોકનું પાટિયું પોતાના સુવાના ઓરડામાં લખાવ્યું। તે તો રોજ રાતના 12 વાગે ઉઠે અને શ્લોકનો અર્થ વિચારે। એક દિવસની વાત છે, રાજાના મહેલમાં 4 ચોરો ચોરી કરવા આવ્યા। તેઓ રાજાના સુવાના ઓરડાની બાજુમાં ખોદતા હતા। ત્યારે રાજા પ્રથમ ચરણ બોલ્યા, ખડબડ ખડબડ ખોદત હે, ખડબડ ખડબડ ખોદત હે। એટલે ચોરોને થયું રાજા જાગે છે। એટલે એક ચોર રાજાની બારીએ ચડી અને લાંબી ડોક કરીને જોવા લાગ્યો। રાજા તો બીજું ચરણ બોલ્યા, લાંબી ડોકે જોવત હે, લાંબી ડોકે જોવત હે। ચોરને ખાતરી થઈ રાજા જાગે છે અને આપણે જે કરીએ છીએ તે જોવે પણ છે। તે ચોર નીચે ઉતરી ગયો અને 4 ચોરો ચૂપચાપ બેસી ગયા। એટલે બ્રાહ્મણ તો ત્રીજું ચરણ બોલ્યો, રાજા તો ત્રીજું ચરણ બોલ્યો, કુક્કડ મુક્કડ બેઠત હે, કુક્કડ મુક્કડ બેઠત હે। તે ચોરો તો ભાગવા લાગ્યા। તેઓ ભાગી ગયા। બાળ મિત્રો, તેઓ બીજા કોઈ નહીં, રાજાના પોતાના જ દરબાર હતા। તેઓ ભાગી તો ગયા, પણ બીજા દિવસે રાજાને સલામે ન ગયા। સલામે ન આવેલા જોઈ રાજાએ બીજા સિપાહીઓને કહ્યું, આજે કેમ દરવાનો આવ્યા નથી? તેમની ઘરે કોઈ સાજુમાનું થયું છે કે શું? એમ કહી રાજાએ તો બીજા સિપાહીઓને તેમને તેડવા મોકલ્યા અને દરવાનો આવી અને સલામ કરીને ઊભા રહ્યા। રાજાએ પૂછ્યું, આજે કેમ સલામી આવ્યા નહોતા? તમારે ઘરે કોઈ સાજુમાનું થયું હતું કે શું? એટલે દરવાનોએ જવાબ આપ્યો। દરવાનોએ મનમાં વિચાર્યું, ખોટું બોલશું તો વધારે માર્યા જશું। એમ વિચારી તમે ગઈ રાતે મને બધી વાત રાજા આગળ કહી દીધી। રાજા તો બ્રાહ્મણના શ્લોકો બહુ જ ખુશ થયો અને તેને સારામાં સારી ઇનામ આપી વિદાય કર્યો અને દરવાનોને નોકરીમાંથી છૂટા કર્યા। બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈ કામ સારા ભાવથી કરીએ તો સારું ફળ મળે છે।